બેદરકારી દાખવનાર કમાટી બાગના જોઈન્ટ ટ્રેનના ડ્રાઈવર વિરુદ્ધ મૃતક બાળકીની માતાએ ફરિયાદ નોંધાવતા સયાજીગંજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચના જંબુસર ખાતે રહેતી માતા તેમની 4 વર્ષની બાળકી સહિતના પરિવારના સભ્યોને લઈ વડોદરાના કમાટી બાગ ખાતે ફરવા માટે આવ્યા હતા। જોય ટ્રેનના ચાલકે મુસાફર ઊભા હોવા છતાં હોર્ન વગાડ્યો ન હતો। ત્યારબાદ તેમની 4 વર્ષની પુત્રીને અડફેટે લેતા ચાલકને ટ્રેન ઊભી રાખવા માટે બૂમાબૂમ કરી હતી। તેમ છતાંય તેને ગાડી આગળ દોડાવી હતી, જેમાં ટ્રેનના પૈડા માસૂમ બાળકીના પેટ પર ફરી વળતા આંતરડા બહાર આવી ગયા હતા। લોહી લુહાણ હાલતમાં બાળકીને એસએસજીમાં લઈ જવામાં આવી હતી। તબીબે તેને મૃત જાહેર કરી હતી, જેથી માતાએ બેદરકાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સયાજીગંજ પોલીસે 48 દિવસ બાદ આખરે જોય ટ્રેનના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે।